બાબર તાલુકાના રૂની ગામે દીકરીના મામલે સર્જાયેલા વિવાદ બાદ હવે પરિસ્થિતિ થાળે પડી રહી છે. ગતરોજ ઉણ ગામે થયેલી બબાલ બાદ આજે વાવથરાદ એસપી ચિંતન તરૈયા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો રૂની ગામે પહોંચ્યો હતો. અહીં તમામ સમાજના વડીલો અને યુવાનો સાથે બેઠક યોજીને ગામમાં ભાઈચારો અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ પણ પોલીસને પૂરતો સહયોગ આપવાની અને શાંતિ જાળવવાની ખાતરી આપી છે. વિગતો મુજબ રૂની ગામે ચૌધરી સમાજની દીકરીને પરત લાવવાના મુદ્દે યોજાયેલા સંમેલન બાદ મામલો બીચક્યો હતો અને કાંકરેજના ઉણ ગામે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જોકે આઈજી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસના કાફલાએ સમય સૂચકતા વાપરીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાના અનુસંધાને આજે એસપી ચિંતન તરૈયા, ડીવાયએસપી શિલ્પા બારાઈ અને બાબર પીઆઈ એસડી ચૌધરીએ રૂની ગામની મુલાકાત લીધી હતી. પોલીસ અધિકારીઓએ ગામના અગ્રણી ગંગારામભાઈ ચૌધરી, સરપંચ સવાભાઈ પરમાર અને રબારી સમાજના આગેવાન દેવસીભાઈ સહિતના વડીલો સાથે સંવાદ સાધ્યો હતો. એસપીએ ખાસ તાકીદ કરી હતી કે સોશિયલ મીડિયા પર કોઈ પણ ઉશ્કેરણીજનક પોસ્ટ ન કરવી અને અફવાઓથી દૂર રહેવું. ગામમાં તમામ જ્ઞાતિઓ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તે માટે પોલીસ અને ગ્રામજનોએ એક સૂરે ખાતરી આપી હતી. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બાબર તાલુકાના રૂણી ગામ ખાતે આજે સર્વ સમાજના આગેવાનો વડીલોની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં આપ જોવો છો ખૂબ મોટી સંખ્યામાં ગામના દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને ગઈકાલના બનાવ પછી જે પ્રકારે સોશિયલ મીડિયામાં આંતરજ્ઞાતીય વયમનસ્ય ઊભું કરવા માટે જે ખોટા પ્રચાર પ્રસારો થઈ રહ્યા હોય છે એ કોઈ માન્યતામાં ના આવે, લોકોમાં કોઈ ભય મુક્ત વાતાવરણ રહે અને ખોટી અફવાઓ ન ફેલાય. વર્ષોથી ગામમાં દરેક વર્ણના સમાજના લોકો જે ભાઈચારાથી જે સમથી રહી રહ્યા છે એ પ્રકારનું શાંતિમય વાતાવરણ આવનારા સમયમાં પણ જળવાઈ રહે અને લોકોને કંઈ તકલીફ હોય તો સીધા પોલીસનો સંપર્ક કરી શકે એ પ્રકારેનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રૂણી ગામ ખાતે. અને આપ જોઈ રહ્યા છો એમ ગામમાં ખૂબ સારી એકતા છે. મેં કીધું એમ લોકો વર્ષોથી ખૂબ હળીમળી અને એક ભાઈચારાથી રહે છે. અને ગઈકાલના બનાવથી કોઈ ખોટા પ્રત્યાઘાત ન પડે, યુવાનો અને કોઈ બહેનો કોઈ ખોટા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ દુષ્પ્રચાર ન થાય એટલા માટે એક સંયુક્ત મિટિંગનું આયોજન કર્યું છે. પોલીસે શાંતિ જાળવવા અપીલ પણ કરી છે અને જે કંઈ પણ અસામાજિક તત્વો હશે એ કોઈ દુષ્કૃત્ય ન કરે એના માટે પોલીસ તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરી રહી છે.